આજે સુખનો સૂરજ ઉગી ગયો છે જો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો સવારના 10:22 થઈ છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગે તે જરૂરથી લાઇક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો જમવાનું બનાવી દીધું. સોરી જમવાનું બનાવવા આવી ગઈ છું. પાણી બધું વિસરીને ભરી લીધું છે. કુકરમાં મૂક્યું છે શાક. હવે લોટ ગુંદવા બેસું છું. લોટનો ડબ્બો ત્યાં છે, ઉતાર લો. અને મિત્રો સવારની લાઇટ પાછી ગતી રહી છે. તો જો કાલે પણ આખો દિવસ લાઇટે બહુ હેરાન કર્યા અને અત્યારે પણ લાઇટ હેરાન જ કરી રહી છે. સવારની આવે છે, જાય છે, આવે છે. બહુ કંટાળો આવી ગયો છે. આજે સુખનો સૂરજ ઉગી ગયો છે જો. આમ વાદળા છે એક સાઈડ પર, આ બાજુ વાદળ ચોર્યું છે, આ બાજુ ખાલી, આ બાજુ તાપ છે અને કપડાં નાખ્યા છે સુકાઈ જાય તો બહુ સારું. પેલી બાજુ વરસાદ ચોર્યો છે જો. એક બાજુ વરસાદનું વાતાવરણ, એક બાજુ છે તાપ. શું સમજવું એ જ ખબર નથી પડતી. ચાલો સુખનો સૂરજ તો થોડોક ઉગ્યો. 11:15 થવા આવ્યા છે, હજુ સુધી લાઇટ આવી નથી ને ગરમીમાં જો જમવાનું બનાવ્યું ને આવી હાલત થઈ ગઈ છે ગરમીમાં. તો ચાલો મિત્રો વિડીયોને કરું છું એન્ડ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારું લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.